આગામી 48 કલાકમાં વરસાદી માહોલ જામશે। હવામાન વિભાગની આગાહી છે। અનેક વિસ્તારોમાં સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે। 18 જૂનના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગીર, અમરેલીમાં વરસાદની આગાહી છે। ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ। તો આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। 17 जून से लेकर 23 जून में अगले 2 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना बताया गया है गुजरात रीजन के लिए। 18 जून के लिए जो गुजरात, इसमें जो डिस्ट्रिक्ट हल्का से मध्यम बरसात का संभावना रहेगा। अमरेली, माहीसागर, अरावली, माहीसागर और दाहोद के लिए बोला गया है। बाकी जो दिन है इसमें मौसम आमतौर पर शुष्क जानकारी दिया गया है। 18 जून को एक वेस्टर्न डिस्टर्बेंस उत्तर पश्चिम भारत को इम्पैक्ट करने का संभावना है। તો ચોમાસાના આગમનને લઈને ચિંતાજનક હજુ પણ છે। ખેડૂતોની મુશ્કેલી વધારી રહ્યો છે એક દિવસ। સતત 10મા દિવસે પણ અરબ સાગરની શાખા સ્થિર છે। 10 દિવસથી કિલોમીટર દૂર સ્થિર થયું છે ચોમાસું, અને હજુ પણ મુંબઈ નથી પહોંચ્યું ચોમાસું। તો ગુજરાતમાં વરસાદની ઘટ 80% પાર અત્યાર સુધીમાં થતો હોય તેનાથી 80% ઓછો વરસાદ। સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની ઘટ 91% અને ગુજરાત રીઝનમાં ઘટ 75%। તો સમગ્ર દેશમાં વરસાદની ઘટ 35%। 1 જૂનથી અત્યાર સુધીમાં સરેરાશ જે વરસાદ જોઈએ તેવો નથી થયો, તેનાથી ઓછો વરસાદ થયો છે, અને જે આ ઘટ વર્તાઈ રહી છે। શું ચોમાસાના આગળના દિવસોમાં પણ વરસાદની રિકવર થઈ શકશે કે નહીં, તે એક મોટો સવાલ છે, અને આ જ સવાલ અત્યારે ખેડૂતોને કોરી ખાઈ રહ્યો છે। ખેડૂતો